નમસ્કાર મિત્રો, આજે એવા સંબંધની વાત કરવી છે જે સંબંધમાં હજારો મીનમેક અને ખટરાગ હોવા છતાં પણ એ સંબંધ હંમેશા ચાલતો રહે છે અને એ સંબંધ છે પતિ અને પત્નીનો સંબંધ। અને એકવાર આપણે આ સંબંધ છે એના ઉદાહરણ આપીએ છીએ આપણા બાળકો, આપણા બહેનો, આપણા ભાઈઓ જે આ સંબંધમાં બંધાવાના છે એને પણ આપણે ઉદાહરણ આપતા હોઈએ છીએ। પરંતુ શું હવે આ સંબંધ એવો જ રહી ગયો છે? શું આ સંબંધ આપણે જે ઉદાહરણ આપીએ છીએ એવો રહ્યો છે? એક ઘટના ગોંડલમાંથી સામે આવી અને એ ઘટના આખા સંબંધને સમજાર કરે છે। શું ઘટના છે વિગતે વાત કરીશ, પરંતુ એ પહેલા આપ ગુજરાત તક જોઈ રહ્યા છો, આપની સાથે હું જ્યોતિકા। મધ્યપ્રદેશથી એક દંપતી ગોંડલ આવે છે, ખેતમજૂરીનું કામ કરે છે, છૂટક કામ કરતું હોય છે। એક કહેવત છે, એક શંકા જાય એટલે એક ખેલ પતી જતો હોય છે અને આ એવું અહીંયા લાગે પણ છે, કારણ કે પતિ છે એના મનમાં એની પત્નીના માટે એક શંકા ગઈ કે એની પત્નીનો બીજા કોઈ સાથે સંબંધ છે। છેલ્લા ઘણા સમયથી આ કંકાસ ચાલી રહ્યો હતો, આ વસ્તુ ઉપર ચર્ચાઓ થતી, ઝઘડા થતા, પરંતુ એક દિવસ એવો આવ્યો જેમાં એક ઓરડામાં, એ જે ઓરડામાં રહેતા હતા ત્યાં ઉગ્ર બોલાચાલી થઈ, બોલાચાલીમાંથી ઝઘડો થયો અને ત્યાંથી વાત મારામારી, મારપીટ સુધી પહોંચી ગઈ। મારપીટ ચાલુ થઈ એટલે પત્ની છે પોતાનો જીવ બચાવવા ભાગવાની પણ કોશિશ કરે છે અને ક્યાં સુધી ભાગશે? ભાગી ક્યાંક તો રહેશે જ અને પતિએ એને ન મૂકી, પતિએ એને લાકડી અને ધોકા દ્વારા એના પર હુમલો કર્યો, મારી અને એનો જીવ લઈ લીધો। આ ઘટના પોલીસ મથકે પહોંચે છે અને સાથે જ આરોપી છે એની ધરપકડ પણ થાય છે। ધરપકડ સાથે જ આ ઘટના અંગે શું સમગ્ર કાર્યવાહી થઈ છે અને પોલીસે આ કાર્યવાહી, આ કેસ કઈ રીતે હેન્ડલ કર્યો છે એની વાત કરતા પોલીસે નિવેદન આપ્યું છે। શું કહી રહ્યા છે પોલીસ અધિકારી, સાંભળીએ। ગોંડલ બી ડિવિઝન ખાતે ફરિયાદી રામસિંહ નાનિયા બામણિયા, જાતે આદિવાસી, ઉંમર વર્ષ 35, રહે અંબાડેરી, MP વાળા, રૂબરૂ આવી ફરિયાદ હકીકત જણાવેલી કે મારી બહેન ગુંદલીબેન ભકનભાઈ, જે વોરાકોટડા પાસે જે હનુમાનધાર છે ત્યાં પટેલની વાડીએ કામ કરતા હોય, જેને મારા બનેવી ભકનભાઈ ને શંકા ગયેલી કે મારી બેનના ચારિત્ર બાબતે શંકા જતા તેઓને લાકડાના ધોકા વડે આડેધડ માર મારતા મોત નિપજાવેલું હોય, જે અનુસંધાને તાત્કાલિક ગોંડલ બી ડિવિઝન પોસ્ટે BNS કલમ 103(1), 115(2), GP Act 135 મુજબ FIR રજીસ્ટર કરવામાં આવેલી અને આ કામે નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી દિલીપ રાય સાહેબ તેમજ રાજકોટ ગ્રામ્ય SP શ્રી વિજયસિંહ ગુજર સાહેબની સૂચનાથી તાત્કાલિક ગોંડલ બી ડિવિઝનની જુદી જુદી ટીમો બનાવી આ કામના આરોપી ભકનભાઈ ભૈલાલભાઈ ભારેલા ને MP વાળાને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે અને આગળની તપાસ ગોંડલ બી ડિવિઝન PI ચલાવી રહ્યા છે। આપણે સાંભળ્યા પોલીસ અધિકારીને, જેમણે સમગ્ર બાબતે વાત કરી અને સાથે જ આ જે ઘટના બની છે એ અંગે કાર્યવાહી કઈ રીતે થઈ છે અને સાથે જ એમનો પતિ છે એ હત્યારો નીકળો એ ઘટનાની તપાસ એ લોકોએ કઈ રીતે કરી છે એની વાત કરી। આ ઘટના છે એ પતિ પત્નીના સંબંધને તો શમશાર કરે જ છે, પરંતુ આ ઘટના એ પણ સાબિત કરે છે કે કોઈ આટલી શંકા જો તમારા મનમાં રહી જાય છે તો એને હટાવી નામુમકિન થઈ જાય છે અને એ શંકા ધીરે ધીરે વધતી જાય છે અને એનું પરિણામ આવું કંઈક પણ હોઈ શકે છે। તમારું શું માનવું છે આ ઘટના અંગે? કોમેન્ટ ચોક્કસથી કરજો, આપના અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જણાવજો। બાકી આવતીકાલે ફરી મળીશું નવી ક્રાઇમ સ્ટોરી સાથે 9 વાગે। ત્યાં સુધી સજાગ રહો, સુરક્ષિત રહો, ગુજરાત તક જોતા રહો। ધન્યવાદ।